નમસ્તે, મારું નામ જયદીપ ત્રિવેદી છે. અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા જે આ 20મા એડમિશન ફેરના આયોજન કરતા છે એ ભારતના અલગ અલગ 14થી 15 શહેરોમાં એક્ઝિબિશન દર વર્ષે થાય છે. એમાંનો એક તમારું રાજકોટ પણ છે. આ રાજકોટમાં આ ત્રીજું વર્ષ છે જે આ એક્ઝિબિશન થઈ રહ્યું છે. 20મા એડમિશન ફેરનો ઓબ્જેક્ટિવ એવો છે કે ભારતની અને ગુજરાતની જે સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઝ છે એ યુનિવર્સિટીઝને એક જ જગ્યાએ લાવી અને એમનું શોકેઝિંગ થાય, એમની બધી જ માહિતી સ્ટુડન્ટ્સને મળે, પેરેન્ટ્સને મળે. તો અહીંયા આપ જોઈ શકો છો કે લગભગ 20 જેટલી યુનિવર્સિટીઝ આવેલી છે ભારતના અલગ અલગ શહેરોમાંથી. જેમ મણિપાલ યુનિવર્સિટી છે, શ્રી બાલાજી છે, મહિન્દ્રા યુનિવર્સિટી છે હૈદરાબાદ, GLS યુનિવર્સિટી છે અમદાવાદ, JG યુનિવર્સિટી છે, PDPU છે, રાઈટ. યુનિવર્સિટીઝ ગુજરાતની છે, હૈદરાબાદ, ચેન્નઈ, દિલ્હી, NCR દરેક જગ્યાથી આવેલી છે. તો અહીંયા રાજકોટના અને એની આજુબાજુના વિસ્તારમાં રહેતા જે બાળકો જેમણે આ વર્ષે 12મા ધોરણની પરીક્ષા આપી અને જે હવે આગળના અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે સારી યુનિવર્સિટીઝ કે કોલેજીસ ગોતી રહ્યા હોય તો એમના માટે આ રાઇટ પ્લેટફોર્મ છે. એક જ જગ્યાએ 20 જેટલી યુનિવર્સિટીઝના જે ડિસિઝન મેકર્સ છે, એમના એડમિશન ડાયરેક્ટર, રજિસ્ટ્રાર, એડમિશનની ટીમ એ પોતે અહીંયા હાજર છે. એટલે યુનિવર્સિટીની સચોટ માહિતી, એડમિશનને લગતા અને કોર્સિસને લગતી સચોટ માહિતી અહીંયાથી એમને પ્રાપ્ત થઈ શકે છે. 200થી વધારે અલગ અલગ પ્રોગ્રામ્સ આ યુનિવર્સિટીઝ ઓફર કરતી હોય છે. તો એમની ડિટેલમાં માહિતી, યુનિવર્સિટીનું પ્લેસમેન્ટ ક્યાં છે, ફીસ શું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, કેટલા વર્ષ જૂની છે, નેક એક્રેડિટેડ છે નથી, NIRF રેન્કિંગ શું છે, એ બધી જ માહિતી એમને અહીંયાથી રૂબરૂમાં પ્રાપ્ત થઈ શકે છે 1-to-1 વાતચીત કરીને. તો આપની ચેનલના માધ્યમથી વિદ્યાર્થીઓને અને વાલીગણને જણાવવા માંગીશ કે એક્ઝિબિશન 29 અને 30 એપ્રિલ એટલે મંગળવાર અને બુધવારે સયાજી હોટલ કાલાવાડ રોડ ખાતે જે આવેલી છે એમાં સવારે 11 થી 7 એનું આયોજન થયેલું છે. તો આનો લાભ જરૂરથી લે. ધન્યવાદ. हाँ, मेरा नाम सत्यकाम है और मैं MIT मणिपाल इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी में असिस्टेंट प्रोफेसर हूँ. और मैं यहाँ पे राजकोट में इस एजुकेशन फेयर में आया हूँ और रिप्रेजेंटिंग माहे मणिपाल. और माहे का जो अगर आप हिस्ट्री देखने चाहें तो ये 1953 में कस्तूरबा मेडिकल कॉलेज से शुरू हुआ. उसके बाद फिर बाद में 1957 में मणिपाल इंजीनियरिंग कॉलेज शुरू हुआ जो कि आज MIT के ये पे कहलाता है. ओवरऑल हम लोग अंडर ग्रेजुएट में 100 से ज़्यादा प्रोग्राम ऑफर करते हैं और पोस्ट ग्रेजुएट में लगभग 300 के प्लस प्रोग्राम्स हम लोग ऑफर करते हैं. और प्रोग्राम जो है वो आपका इंजीनियरिंग हो गया, मेडिकल हो गया, डेंटल हो गया और होटल मैनेजमेंट हो गया और भी अलाइड हेल्थ साइंसेज के प्रोग्राम्स हम लोग माहे ऑफर करती है. सो वेरियस स्पेक्ट्रम में प्रोग्राम्स ऑफर होता है. और MIT जो कि इंजीनियरिंग स्ट्रीम है, सबसे ज़्यादा हमारा स्टूडेंट इंटेक MIT में है और प्लेसमेंट्स भी वहाँ का काफ़ी बढ़िया है. और कंपनीज, नामचीन कंपनीज जो हैं इंडस्ट्री की वो आते हैं वहाँ पे प्लेसमेंट्स के लिए. और अभी तक तो बहुत अच्छा रिस्पांस मिला हुआ है. स्टूडेंट्स आ रहे हैं और खुशी इस बात की है कि लोगों को मणिपाल के बारे में पता है जो कि एक छोटा सा जगह है कर्नाटक के, कोस्टल कर्नाटक में. तो अच्छा लग रहा है. थैंक यू.